ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. મૂર્ખના સાંભળતા બોલ નહીં, કેમ કે તારા શબ્દો ડહાપણને તે તુચ્છ ગણશે. નીતિવચનોનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 9મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. મૂર્ખની આગળ જ્ઞાન અને ડહાપણના શબ્દો એટલે ભેંસને ઉપદેશ અથવા તો શિક્ષણ આપવા બરાબર છે. પ્રભુ ઈસુએ પણ અમુક વાતો જ્ઞાન, વચન અથવા શબ્દોરૂપી મોતી જ્યાં ને ત્યાં ન આપવા, નાખવા કે ફેંકવા સલાહ આપી છે ને. માથીન લખેલી સુવાર્તા 7મો અધ્યાયને 6ઠી કલમમાં લખ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખેને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે, એમને કોઈ અસર થશે નહીં. અને અહીંયા આપણું જે આજનું વચન છે એમાં મૂર્ખની વાત કરવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચન કહ્યું છે એમાં મૂર્ખની જગ્યાએ કૂતરા અથવા તો ભૂંડોની વાત કરવામાં આવી છે, જેને કોઈ કદર નથી. એવા શબ્દો રૂપી મોતી ન ફેંકવાની સલાહ આપી છે. મૂર્ખ કદી સારી હિતકારક વાતને સમજી જ નહીં શકે, તો પચાવવાની વાત તો કલ્પના જ કરવી રહી. મૂર્ખની પાસે જનારાઓ તેની પાસેથી જ્ઞાનની અપેક્ષા ન રાખવી. મૂર્ખની પાસે જેવો જાય છે અથવા તો મૂર્ખની પાસે જનારાએ તેની પાસેથી જ્ઞાનની અપેક્ષા ન રાખવી. નીતિવચન 14મા અધ્યાયની 7મી કલમ કહે છે કે જો તું મૂર્ખ માણસની પાસે જશે તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહીં, કારણ કે ત્યાં તો મૂર્ખતા છે. ત્યાં જ્ઞાનની વાતો, ત્યાં ડહાપણની વાતો, ત્યાં બુદ્ધિની વાતો, ત્યાં નેક સદાચારીની વાતો જોવા મળશે નહીં. વચનો મૂર્ખની સાથે વાદ વિવાદ, સંવાદ તથા જીભાજોડી કરવાની પણ ના પાડે છે અને સાથે તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દેવાની તથા તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દેવાનું પણ કહે છે. નહીં તો મૂર્ખ એમ માનશે કે હું જ સાચો છું, હું જ ડાહ્યો છું અને હું જ સમજણો છું. 26મા અધ્યાયની 4થી કલમ તમે જુઓ, એની સાથે સાથે 5મી કલમ પણ આપણે જોઈશું. બંને બહુ સરસ, બહુ ઊંડા ઉતરવા માટે આપણને પ્રેરણા આપે છે. જુઓ, 26મા અધ્યાયની 4થી કલમ પહેલાં જોઈએ તો ત્યાં લખ્યું છે કે મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે, રખેને તું પણ તેની બરાબર ગણાય. પણ ઉત્તર ન આપીએ તો તે પોતાને મહાજ્ઞાની સમજી બેસશે. એટલે આગળ એના પછીના બીજા જ વચનમાં, એટલે કે 26મા અધ્યાયની 4થી કલમની નીચે 5મી કલમમાં પાછું એ જ વાત બીજી રીતે રજૂ કરી છે. જોઈએ આપણે 26મા અધ્યાયની 5મી કલમ. મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે. ચોથામાં કહ્યું છે કે ન દે, પણ અહીંયા 5મીમાં કહ્યું છે કે મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહીં તો તે પોતાને ડાહ્યો સમજશે. વળી આજનું વચન પણ આપણને જે કહે છે તે પણ જુઓ. પ્રથમ ભાગ: મૂર્ખના સાંભળતા બોલ નહીં. કારણ કે મૂર્ખ સાંભળશે શું અને પછી બોલશે શું? જાણો છો ને પેલા
મરી મસાલાવાળી વાત, મરી મસાલાવાળી સ્કીમ, બરાબર, સાંભળે શું અને પછી બીજે જઈને કહેશે શું? થોડું આમ ને થોડું તેમ કરી એ વઘારેલી ખીચડી કંઈ કેટલાયના જીવનોને બગાડે છે. અને એના કરતાં આવવાની આગળ ચૂપ રહેવું વધારે શાણપણ ભર્યું છે. વચનનો બીજો ભાગ શું કહે છે? કેમ કે તારા શબ્દો ડહાપણને તે તુચ્છ ગણશે. મૂર્ખના જ્ઞાન અને ડહાપણ ભર્યા શબ્દોથી મૂર્ખને કોઈ ફરક પડશે નહીં. ઉલટાનું તેનું રિએક્શન નુકસાન કરતા આવશે. માણસને અપચો થાય તો આપણી બોડી રિએક્ટ કરે છે, અને ક્યાં તો ડિહાઇડ્રેશન થાય છે કે પછી એ વોમિટિંગ કરે છે વગેરે થાય, ગભરામણ થાય, પરસેવો થાય, બેચેની જેવું લાગે. મૂર્ખને જ્ઞાન અને ડહાપણ ભરી વાતોથી અપચો થાય અને પછી રિએક્શનના ભાગરૂપે તે ગમે તે ને ગમે ત્યાં ઓગતા ફરશે. 15મા અધ્યાયની 28મી કલમ પણ બહુ સરસ કહે છે કે સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે. તો મોઢું, જીભ અને હોઠોની આ શ્રેણીમાં આજે બસ આટલું જ. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ આપણ સર્વને આ સમજવા માટે તેમની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, અમને આપેલ જ્ઞાન, બુદ્ધિ, ડહાપણનો તેને સાંભળનાર, સમજનાર અને પચાવનારની આગળ મૂકવા તથા જરૂર જણાય ત્યાં જ બોલવા અને કેટલીક વાર ચૂપ અને મૌન રહેવા તથા એ દ્વારા પણ જ્ઞાન, બુદ્ધિ, ડહાપણને પ્રગટ કરવા કૃપા કરીને અમ સર્વને તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.